નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે હાજર છું જાનવી. જનરલી પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે મારા બાળકને સારું ભવિષ્ય મળે, સારું ભણતર મળે, સારું જીવન જીવી શકે. પરંતુ આ બધી જ વસ્તુ અચીવ કરવા માટે એમના માટે એક બહુ જ મહત્વની વસ્તુ છે કે એમના માટે તમે રોકાણ કેવી રીતે કરો છો. આજનો એપિસોડ સ્પેશિયલી એ બધા પેરેન્ટ્સ માટે છે જેઓ તેમના નાના નાના બાળકો માટે એમનું ભવિષ્ય આગળનું સુધારવા માંગે છે અને સારી રીતના એમને ફ્યુચર દેવા માંગે છે. અને આજના ટોપિક પર ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા, જેઓ લેખક છે અને ફાઉન્ડર છે સોલુફિનના. મોહિની મેમ, આજના એપિસોડમાં આપનું સ્વાગત છે અને આઈ હોપ કે બાળકોને આપણે ઘણું બધું ગાઈડન્સ આપીએ છીએ, સાથે સાથે એમના પેરેન્ટ્સને પણ એ ગાઈડન્સ આપીએ કે કેવી રીતના એમના બાળકોનું ભવિષ્ય આગળ વધારી શકે. સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે પેરેન્ટ્સ જ્યારે બાળકો માટે કોઈ પણ પ્લાનિંગ કરવા માંગે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, ત્યારે કે કયા ઇન્વેસ્ટમેન્ટ ટૂલથી કે કઈ કઈ રીતથી એ લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરી શકે? સો નોર્મલી બાળક જ્યારથી જન્મે ત્યારથી જ એમના ભવિષ્ય માટે તો ઓફકોર્સ પેરેન્ટ્સ વિચારતા જ હોય છે, પરંતુ ફોર્મલી એ લોકો માટે કોઈ પણ જાતનું નિવેશ કરવાનું ઘણા બધા પરિવારોમાં ઘણું મોડેથી ચાલુ થાય છે. તો એના બદલે બેટર વે એ છે કે બાળક એકદમ નાનું હોય ત્યારથી જ તમે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો વાપર કરી શકો છો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ થઈ ગયા, ગોલ્ડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ ગયા, સુકન્યા સમૃદ્ધિ યોજના થઈ ગઈ. અમુક ટાઈપના જો તમે સારી કંપનીના સ્ટોક્સ ખરીદો બાળક માટે, એફડીઝ લોંગ ટર્મ માટે વધારે નહીં, પણ જો શોર્ટ ટર્મ કોઈ ગોલ્સ હોય એના માટે તો તમે એ પણ એક્સપ્લોર કરી શકો છો. સો બેઝિકલી જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ માટે વાપરો છો, લગભગ એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે તમારા બાળકના નામે પણ એમાં નિવેશ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ્સની શરૂઆત કરી શકો છો. તો આટલા અલગ અલગ ટૂલ્સ ભારતમાં અવેલેબલ છે જેમાં તમે તમારા બાળકો માટે નાણાકીય આયોજન કરી શકો છો. દરેક અલગ અલગ ટૂલ ઉપર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે એસઆઈપી જે ભારતમાં આટલું પોપ્યુલર થઈ રહ્યું છે, તો બાળકો માટે કયા ટાઈપની એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરી શકે અને એસઆઈપી જે પોપ્યુલર થઈ રહી છે એના પાછળનું પણ કારણ શું હોઈ શકે? સો એસઆઈપીની સૌથી સારી વસ્તુ એ છે કે તમારી ઉપર એક સાથે બહુ મોટી રકમ નું રોકાણ કરવાનો બોજો નથી આવતો. તમે દર મહિને કે દર 3 મહિને એક નાની રકમ જો સાઈડ ઉપર મૂકી શકતા હો અને એનો નિવેશ કરી શકતા હો તો એસઆઈપી તમારા માટે પરફેક્ટ રહેશે. જે ફેમિલીઝમાં સેલેરીડ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જેમની ઇન્કમ દર મહિને આવતી હોય છે, એ લોકોને એક સાથે મોટી રકમનો ઇન્ફ્લો નથી આવતો, એ લોકો માટે પણ એસઆઈપી પરફેક્ટ છે. બાળકોના ભવિષ્ય માટે ઇન્વેસ્ટ કરવા માટે એસઆઈપી એટલે સારી છે કારણ કે નાનપણથી જો તમે નાની રકમ પણ સાઈડ ઉપર દર મહિને મૂકવાની ચાલુ કરો, કે જે રકમ ખર્ચાય છે તો એ તમને એનાથી કોઈ ફરક પણ નથી પડતો, તમારા બજેટને પણ એનાથી કોઈ અસર નથી થતી. એ આદત ચાલુ કરવાથી બાળક જ્યારે 15, 18, 20 વર્ષનું થાય, જ્યારે એમની લાઈફના મોટા ખર્ચા આવે, ફોરેન ભણવા જવું હોય, બિઝનેસ સેટઅપ કરવો હોય, લગ્ન કરવા હોય, એ બધા ખર્ચાઓ જ્યારે આવે ત્યાં લગી ખાસી એવી એક રકમ એમના નામે અક્યુમ્યુલેટ થઈ ગઈ હોય. અને રહી વાત કે કઈ ટાઈપના એસઆઈપીઝમાં ઇન્વેસ્ટ કરવું, સો એસઆઈપી બેઝિકલી તમને જુદા મ્યુચ્યુઅલ ફંડ્સમાં દર મહિને ફિક્સ્ડ રકમ ઇન્વેસ્ટ કરવા માટે આપેલી ફેસિલિટી છે. સો નાના બાળક માટે જો તમે ઇન્વેસ્ટ કરતા હો કે જે રકમને તમે એટલીસ્ટ 5 થી 10 થી 15 વર્ષ માટે અડવાના નથી, તો તમે લોંગ ટર્મ વાળા જે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, જે મેઇનલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, જેને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કહેવાય છે, તમે એ વસ્તુથી શરૂઆત કરી શકો છો. જો તમને બહુ વધારે કમ્ફર્ટ ન હોય, સ્ટોક માર્કેટથી થોડો ડર લાગતો હોય, ક્યાં તો રિસ્ક વધારે હશે એવી ટાઈપનું જો તમારી વિચારધારણા હોય, તો બેલેન્સ્ડ ફંડ્સ જે હોય છે, જેમાં થોડું સ્ટોક માર્કેટનું એક્સપોઝર હોય છે અને થોડું ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે ગવર્મેન્ટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, સ્ટેટ બોન્ડ્સ, એ બધાનું એક્સપોઝર હોય છે. તો તમે બેલેન્સ ફંડ્સ વાપરી શકો જો તમને બહુ વધારે કમ્ફર્ટ ન હોય અગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સમાં. પણ આ બે ટાઈપના જો ફંડ્સમાં તમે એસઆઈપી કરો બાળકના નાનપણથી, તો આગળ જતા ખાસો એવો ફાયદો થઈ શકે છે. બિલકુલ. તો કેવી રીતના કયા ફંડમાં અને કયા સમયે રોકાણ કરવું જોઈએ જેથી કરીને એસઆઈપી તમારા બાળક માટે ફાયદાકારક બની શકે? નેક્સ્ટ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે બાળકોને આપણે વસ્તુ સેવિંગની પણ શીખવાડતા હોઈએ છીએ. તો આઈડિયલી જોવા જઈએ તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે શું ડિફરન્સ છે અને કેવી રીતના એ બંનેથી અલગ છે? સો એકચ્યુઅલી બાળકને જો નાનપણમાં શીખવાડીએ તો એ બહુ જ સારી વસ્તુ થશે, કારણ કે ઘણા બધા ગ્રોનઅપ્સને પણ આ વસ્તુ સમજતા બહુ ટાઈમ જાય છે. સેવિંગ્સ એટલે બેઝિકલી તમારી જે પણ આવક હોય એમાંથી
ખર્ચો બધો તમારો નીકળ્યા પછી કેટલા પૈસા તમે બચાવી શકો છો, જે આપણે નોર્મલ ભાષામાં બચત કહીએ, કે કેટલા પૈસા તમે એટ ધી એન્ડ ઓફ એવરી મંથ સાઈડ ઉપર રાખી શક્યા, બચાવી શક્યા. સો દેટ ઇઝ સેવિંગ. તમે ફક્ત પૈસા સેવ કરો છો એના લીધે તમારું આગળ જઈને બેનિફિટ થશે એ જરૂરી નથી. જે પૈસા તમે બચાવેલા છે એ પૈસાને ગ્રો કરવા પણ જરૂરી છે. સિમ્પલ રીઝન એ છે કે તમે આજે પૈસા જો ખર્ચ્યા હોત તો આજે ને આજે તમને કોઈ ટાઈપનો લાભ મળતે. ખાવાનું વધારે તમે ખરીદી શકતે, કોઈ સારી જગ્યાએથી શોપિંગ કરી શકતે, કઈ બીજો ખર્ચો કરીને કોઈ બીજી વસ્તુ લઈ શકતે. એ વસ્તુ ન કરી અને તમે તમારું ગ્રેટિફિકેશન ડીલે કર્યું છે, કે જે આનંદ હું આજે ભોગવી શકતે આ પૈસા ખર્ચીને, એને મેં ડીલે કર્યું છે કે મને અત્યારે નહીં પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એનો લાભ મળશે. તો એ વસ્તુ કરવા માટે તમને એનો કોઈ બેનિફિટ પણ મળવો જોઈએ. ઇન્વેસ્ટમેન્ટની ઉપર રિટર્ન પણ મળવું જોઈએ. તો ઇન્વેસ્ટમેન્ટ એવી પ્રક્રિયા છે કે જે સેવિંગ્સ હોય, જે બચાવેલા પૈસા હોય, એને તમે અમુક એવી જગ્યાએ રોકો જેનાથી એ બચાવેલા પૈસા આગળ જતા ગ્રો થશે. એની ઉપર તમને ક્યાં તો વ્યાજ મળશે, ક્યાં તો જે વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કર્યું એનો ભાવ અપ્રિશિએટ થશે. જેમ કે સ્ટોક્સ થઈ ગયા, સોનું થઈ ગયું, કે એમાં તમને વ્યાજ નથી મળતું, પણ તમે જે ભાવે ઇન્વેસ્ટ કર્યું એનો ભાવ આગળ જતા વધવાથી તમને એની ઉપર પ્રોફિટ મળશે. સો સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની વચ્ચે આ જ મેઇન ડિફરન્સ છે. અને નાના બાળકને જો તમારે એક્સપ્લેન કરવું હોય કે પૈસા બચાવવા એટલે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરવા એટલે સેવિંગ્સનો વપરાશ કરવો, તો તમે આ સેમ વસ્તુ એકદમ નાના સ્તર ઉપર એમના પોકેટ મની જોડે પણ ટ્રાય કરી શકો છો. જો તમે એમને એક ફિક્સ્ડ ઇન્કમ આપતા હો, ફિક્સ્ડ પોકેટ મની આપતા હો, તમે એમને સમજાવો કે આમાંથી જો અમુક પૈસા તમે સાઈડ ઉપર બચાવી અને રાખો અને તમે જો એને ઇન્વેસ્ટ કરો તો આગળ જતા એ પૈસામાં પણ ગ્રોથ આવશે અને એ વધેલા પૈસા તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી બાળકને પાછા આપો, જેથી નાનપણથી જ એમના મગજમાં એ વિચારધારણા સેટ થઈ જાય કે પૈસા બચાવવા જ ખાલી જરૂરી નથી, પણ એને ગ્રો કરવા પણ એટલા જ જરૂરી છે. બિલકુલ. તો જ્યારે તમે તમારા બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો ત્યારે એમની જ બચાવેલી પોકેટ મનીથી એમના પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવો, જેથી કરીને એમને એ હેબિટ બને અને ફ્યુચર એમનું પણ ડેવલપ થાય. આગળ પૂછવા માંગીશ કે આપણે શરૂઆતમાં તમે અલગ અલગ ટૂલ્સની વાત કરી, તો એક પીપીએફની પણ વાત કરી, અને ભારતમાં મોટા પ્રમાણમાં પીપીએફ આજની તારીખે પણ થતું હોય છે. તો શું એ આજના સમય પ્રમાણે પણ રિલેવન્ટ છે કે એના સામે બીજા અલગ અલગ પ્રોડક્ટ્સ છે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? આપનો શું મત છે? સો પીપીએફ અકાઉન્ટની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે. એટલે તમે એક વખત એમાં પૈસાનું રોકાણ કર્યું, 15 વર્ષ લગી તમારે એમાં ઇન્વેસ્ટ કરવું પડશે, અને 15 વર્ષ પૂરા થયા પછી એ આખા અકાઉન્ટના પૈસા તમને પાછા મળી શકે છે. ઇન બિટવીન વિડ્રોઅલ માટે અમુક રૂલ્સ હોય છે, જેના પછી તમને થોડા ઘણા પૈસા એમાંથી પાછા મળી શકે, બટ નોર્મલી આપણે 15 વર્ષ માટે અકાઉન્ટને ટચ ન કરીએ. તો ખાલી ફાઇનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ આપણે જોતા હોઈએ તો એકચ્યુઅલી પીપીએફમાં જે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળતો હોય છે એ થોડો ઓછો હોય છે કમ્પેર ટુ જે તમને સ્ટોક્સમાં કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે રિટર્ન મળે. પણ તો પણ હું આજના જમાનામાં પણ ઇન્સિસ્ટ કરું છું કે તમે બાળકના નામે એક પીપીએફ અકાઉન્ટ ઓપન કરીને રાખો, સિમ્પલી બીકોઝ તમે એમાં જે પૈસા રોકેલા હોય છે ને એ તમને તમારા મોબાઈલના કોઈ એપ ઉપર સામે એવરીડે દેખાતા નથી, જે તમને સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં દેખાશે. એ પૈસા તમને જ્યારે રેગ્યુલરલી દેખાતા હોય, ચાન્સીસ વધારે છે કે એ પૈસાનો વપરાશ કશે ને કશે થઈ રહેશે. સો પીપીએફનું મેઇન બેનિફિટ મારી દ્રષ્ટિએ એ છે કે એ પૈસા એક વખત તમે સાઈડ ઉપર ખસેડી લીધા પછી 15 વર્ષ લગી તમે એ પૈસા જોશો નહીં. સાઈડ ઉપર એ પૈસા ગ્રો થયા કરે છે અને 15 વર્ષ પછી તમે પોતાના બાળક માટે એક મોટી રકમ રેડી કરી શકો છો. સેમ વસ્તુ રિટર્ન્સની દ્રષ્ટિએ સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓફકોર્સ વધારે થઈ શકે, પણ કારણ કે એ પૈસા તમારી સામે કોન્સ્ટન્ટ એની વધઘટ રિપોર્ટ તમને દેખાય છે, કેટલો પ્રોફિટ કેટલો લોસ એ તમને કોન્સ્ટન્ટ બેસિસ ઉપર દેખાય છે, ચાન્સીસ છે કે કદાચ તમે એ અમાઉન્ટને છેડી શકો છો, કદાચ વિડ્રો કરો, બીજા કશે ઇન્વેસ્ટ કરવાની ટ્રાય કરો અને એમાં એ તમારું કેપિટલ બ્રેક થાય. બિલકુલ. તો જો તમારી નજર સામે નથી તો એ વસ્તુ સિક્યોર છે, સ્પેશિયલી જ્યારે પૈસાની વાત છે, જેથી કરીને પીપીએફ એડવાઇઝેબલ છે, કારણ કે એ તમારા નજર સામે એ વસ્તુ દેખાતી નથી, જેથી કરીને તમને વાપરવાની પણ ઉત્સાહ આવતો નથી. આગળ પૂછવા માંગીશ કે તમે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરી, તો સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે અને આ કોને લાગુ પડે છે, કઈ એજ ગ્રુપ સુધી આનો ઉપયોગ કરી શકાય છે? સો સુકન્યા સમૃદ્ધિ યોજના આઈ થિંક 2015માં લોન્ચ કરેલી હતી. આ ફક્ત ફિમેલ ચાઇલ્ડ એટલે જે બાળકીઓ હોય છે એ લોકો માટે એપ્લિકેબલ હોય છે.
તમારી દીકરી 10 વર્ષની ઉંમરની હોય એની પહેલા તમારે આ અકાઉન્ટ ઓપન કરવાની જરૂર છે. એટલે ક્યાં તો તમે અમુક સિલેક્ટ બેંક્સ જોડે આ અકાઉન્ટ ઓપન કરી શકો, ક્યાં તો પોસ્ટ ઓફિસ જોડે ઓપન કરી શકો, જેમ તમે પીપીએફમાં પણ કરતા હો છો. સો તમારી દીકરી 10 વર્ષની થાય એની પહેલા તમારે અકાઉન્ટ ઓપન કરવું પડે, અને જે દિવસે અકાઉન્ટ ઓપન કર્યું ત્યારથી 15 વર્ષ લગી તમારે એમાં પૈસાનું રોકાણ કરવું પડે. ફિક્સ્ડ અમાઉન્ટ નથી હોતી, 1.5 લાખ રૂપિયાની મેક્સિમમ લિમિટ હોય છે. ત્યાં લગી તમે એવરી યર જે તમને પોસિબલ હોય, જે અમાઉન્ટ અનુકૂળ હોય એ તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને અકાઉન્ટ ઓપનિંગ ના પછી, અકાઉન્ટ ઓપન થયા પછી 21 વર્ષ પછી તમને એ પૈસા એકચ્યુઅલી કમ્પ્લીટલી મેચ્યોર થઈ અને પાછા મળી જશે. બીજું એક બેનિફિટ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એ પણ છે કે એક તો એ ગવર્મેન્ટ બેક્ડ છે, એટલે ડિફોલ્ટ રિસ્ક જે આપણે કહીએ કે કોઈ પણ જગ્યાએ જો આપણે પૈસા મૂક્યા અને કાલે ઉઠીને પૈસા પાછા ના આવે એની શું ગેરંટી, એટલે એવું હાઉ ડુ વી મેક શ્યોર કે એ પૈસા પાછા આવે. તો બિકોઝ ઇટ ઇઝ બેક્ડ બાય ધ ગવર્મેન્ટ, તમારું ક્રેડિટ રિસ્ક બહુ ઓછું થઈ જાય છે. અને બીજું કે ફિક્સ્ડ ઇન્કમ કેટેગરી, કે જે પ્રોડક્ટ્સ તમને વ્યાજ આપતી હોય છે એમાં સુકન્યા સમૃદ્ધિનું વ્યાજ એકચ્યુઅલી ઇટ ઇઝ અમંગ્સ ધ હાઈએસ્ટ. 8%થી વધારે તમને એમાં વ્યાજ મળી રહ્યું છે. અને એ જે વ્યાજ પણ તમને મળે છે દેટ ઇઝ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી, એની ઉપર તમને કોઈ ઇન્ટરેસ્ટ લાગતો નથી. પ્લસ જે પૈસા તમે એવરી યર ઇન્વેસ્ટ કરો છો એ પણ તમે જો ઓલ્ડ ટેક્સ રેજીમ ફોલો કરતા હો તો સેક્શન 80C ની અંડર તમને એનું પણ ડિડક્શન મળે છે. અને ઓફકોર્સ મેચ્યોરિટી પર જે આખી અમાઉન્ટ તમારી દીકરીના હાથમાં આવશે એ પણ આખી ટેક્સ એક્ઝેમ્પ્ટ છે. બિલકુલ. તો કેવી રીતના પેરેન્ટ્સે બાળક, જો એમના ઘરમાં ફિમેલ ચાઇલ્ડ હોય, દીકરી હોય, તો એના માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ શકાય એના વિશે વાત કરી. આજે આપણે પેરેન્ટ્સ માટે કયા કયા ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ છે એના પર વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું સ્વાગત છે. અને બ્રેક પર જતા પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેવી રીતના પેરેન્ટ્સ એમના બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અત્યારથી કરી શકે જેથી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને એમાં અલગ અલગ ટૂલ્સ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આજની ચર્ચામાં આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા, જેઓ લેખક છે અને ફાઉન્ડર છે સોલુફિનના. મોહિની મેમ, બ્રેક પર જતા પહેલા આપણે અલગ અલગ એસઆઈપીની, પીપીએફની, સુકન્યા સમૃદ્ધિ યોજના એની વાત કરી. આગળ હું પૂછવા માંગીશ કે આજના સમયમાં પણ ભારતમાં ગોલ્ડ એક સેલિબ્રેટેડ વસ્તુ છે. બધા જ લોકોને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું બહુ જ ગમે છે. અને જ્યારે ઘરમાં દીકરી આવે એટલે પેરેન્ટ્સ આજની તારીખે પણ એવું જ વિચારતા હોય છે કે ચાલો આજથી જ લઈને હવે એના લગ્ન સુધીના સોનાની તૈયારીઓ આપણે ચાલુ કરી દઈએ. તો શું ગોલ્ડ એ બાળકોના ફ્યુચર માટે એક સારું ઇન્વેસ્ટમેન્ટ ટૂલ ગણી શકાય? ડેફિનેટલી. જે આપણો ધ્યેય હોય છે કે બાળકના લગ્ન વખતે, એન્ડ ઇનફેક્ટ આજકાલ તો મા બાપ ખાલી દીકરી માટે નહીં, દીકરાના લગ્ન માટે પણ સોનું Yes. ભેગું કરતા હોય છે. ડેફિનેટલી આ બહુ સારી આદત છે. ખાલી એક નાનો ચેન્જ આપણે આદતમાં લાવવાની જરૂર છે કે તમે જ્યારે બાળકના નાનપણથી સોનું ભેગું કરતા હો, અગેન આ વસ્તુ ઘરેણાના ફોર્મમાં ન ખરીદો. કારણ કે ધ મોમેન્ટ તમે જ્વેલરી કે ઘરેણું બાય કરો છો એમાં સોનામાં ઘણા બધા મેટલ્સનું મિક્સ થઈ અને એની ક્વોલિટી થોડી ઓછી થતી હોય છે. એટલે તમે સમજો 10 લાખ રૂપિયાનું નર્યું સોનું લો, સિક્કો લો કે લગડી લો, વર્સેસ 10 લાખ રૂપિયાની જ્વેલરી લો, તો એ જ્વેલરીમાં એકચ્યુઅલ ગોલ્ડનું વેલ્યુએશન ઘણું ઓછું હશે. પ્લસ એમાં મેકિંગ ચાર્જીસ, જીએસટી, એ બધા અમુક ચાર્જીસ લાગવાથી તમારું એકચ્યુઅલ જે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ છે વર્સેસ તમને જે બેનિફિટ મળે છે એ થોડું ઓછું હશે. તો તમે ભલે તમારા બાળકના લગ્ન માટે સોનું ભેગું કરતા હો, પણ એ વસ્તુ પણ તમારે ઇન ધ ફોર્મ ઓફ ગોલ્ડ કોઇન્સ કે લગડી, અથવા તો ઇનફેક્ટ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ, ગોલ્ડ ETF, એના ફોર્મમાં તમારે લેવું જોઈએ. જેથી કરીને તમે અત્યારથી જે કે ઘરેણું બાંધી અને ફિક્સ ન કરી નાખો. ફેશન જેમ જેમ ચેન્જ થાય છે એ પ્રમાણે છોકરાઓની ચોઇસીસ ચેન્જ થતી હોય છે. આગળ જતા તમારી દીકરીને મે બી ઘરેણાનો શોખ ન પણ હોય, તમે જબરજસ્તી એના હાથમાં સોનાના ઘરેણા આપો એના બદલે એ અમાઉન્ટ અથવા તો એ સોનું જે હોય એના હાથમાં આપો તો એના ફ્યુચર માટે હજી વધારે સારું રહેશે. તો કેવી રીતના સોનાની અંદર પણ તમે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો છો અપાર્ટ ફ્રોમ ઘરેણા, કારણ કે ઘરેણા ઉપર જે એડિશનલ બીજું મેટલ એડ થાય છે એના કારણે વેલ્યુએશન ઘટી જાય છે. એની સામે તમે ETF કે પેપર ગોલ્ડ ઉપર વધારે ઇન્વેસ્ટ કરી શકો છો. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે અને બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટની વાત છે ત્યારે ફિક્સ ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ, આ બંને વચ્ચે કયો ઓપ્શન વધારે સારું છે? અને શું આના ઉપર ગોલ્સનું જે પેરેન્ટ્સના ધ્યેય હોય એનું પણ કોઈ અસર કરી શકે છે?
સો ડેફિનેટલી તમારો એ પૈસાનો ધ્યેય શું છે એ સૌથી વધારે જરૂરી છે. નોર્મલી એવી સિચ્યુએશન હોતી હોય છે કે પેરેન્ટ્સ જ્યારે બાળકો માટે પૈસા ઇન્વેસ્ટ કરે એ એમના આગળ જતા હાયર એડ્યુકેશન માટે કે લગ્ન માટે કે એવી કોઈ ટાઈપના ધ્યેય માટે સેવ કરતા હોય છે. પણ જો તમારો એવો કોઈ ઉદ્દેશ હોય જે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં જેના માટે તમારે પૈસા પાછા કાઢવા પડશે, તો તમે ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરી શકો છો. થોડા પૈસા તમે એફડીમાં પણ રોકી શકો છો. પણ જો લોંગ ટર્મ તમારા ઉદ્દેશ્યો હોય બધા, તો એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એફડીમાં પૈસા રોકી અને તમે જો લોઅર ઇન્ટરેસ્ટ રેટ પર પૈસા નાખો એના બદલે મ્યુચ્યુઅલ ફંડ્સના થ્રુ સ્ટોક્સ ખરીદીને અથવા તો આપણે સિમ્પલ જે એસઆઈપીની વાત કરી છે એનાથી તમે 2 કે 3 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરો, એ વધારે સુટેબલ રહે છે. કારણ કે આટલો લાંબો તમારી પાસે જો સમય હોય તો એમાં સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ એ બધામાં લોંગ ટર્મ રિટર્ન એની ઉપર એફડી કરતાં તો ઘણું વધારે આવશે. પ્લસ ટેક્સ એફિશિયન્સી પણ થોડી વધારે સારી હોય છે. બિલકુલ. તો આગળ હું તમને પૂછવા માંગીશ કે ભારતમાં અલગ અલગ રેગ્યુલેશન્સ લાગુ પડતા હોય છે. એમાં જો બાળકોના નામે ઇન્વેસ્ટ કરવું હોય કે પછી બાળકોના નામથી ઇન્વેસ્ટ કરવું હોય, એના માટે શું પ્રોવિઝન્સ છે? શું ભારતમાં બાળકોના નામે એકાઉન્ટ બની અને ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે? યસ ડેફિનેટલી. સો બાળકના નામે તમે બેંક અકાઉન્ટ ઓપન કરીને ઓફકોર્સ ફિક્સ ડિપોઝિટ પણ કરી શકો, સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા રાખી શકો. બાળકના નામે આપણે જેમ ચર્ચા કરી પીપીએફ અકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પણ ખુલી શકે. અને બાળકના બેંક અકાઉન્ટ થ્રુ જો તમે પૈસા આગળ ઇન્વેસ્ટ કરતા હો તો મ્યુચ્યુઅલ ફંડ્સ, ડીમેટ અકાઉન્ટ એ બધી વસ્તુઓ પણ બાળકના નામે ઓપન કરવી ડેફિનેટલી પોસિબલ છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં હવે જો તમે બાળકના નામે ઇન્વેસ્ટ કરો તો ઓથોરિટીઝ ઇન્સિસ્ટ કરશે કે પૈસા એમના પોતાના બેંક અકાઉન્ટમાંથી આવે તો બેટર. સો આ એકચ્યુઅલી એક આદત પણ ઘણી સારી છે કે નાનપણથી જ આખું બધું સિસ્ટમ એક સેટઅપ થઈ ગઈ છે કે બાળક જ્યારે 18 વર્ષનું થાય ત્યાં લગી એનું બેંક અકાઉન્ટ, એના નામના મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ એ બધું એક આખું સેટઅપ બાળક માટે રેડી હોય. પણ આ બધી વસ્તુઓ અલાઉડ છે. એન્ડ ઇનફેક્ટ અમે તો ઇન્સિસ્ટ કરતા હોય છે કે જો તમે બાળક માટે પૈસાનું રોકાણ કરતા હો તો એ બાળકના નામે જ કરો. કારણ કે ભલે તમે બાળકના નામે બાળક માટે પૈસા ઇન્વેસ્ટ કરતા હો, પણ જો તમે તમારા નામે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ધેર ઇઝ અ ચાન્સ કે આગળ જતા કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં તમને પૈસાની જરૂર પડી તો તમે એ રોકાણને તોડશો, તમે પૈસા વિડ્રો કરશો. પણ જો તમારા બાળકના નામથી આ પૈસાનું રોકાણ થયેલું હોય તો એ પૈસાને હાથ લગાડતા પહેલા તમે 4 વખત ડેફિનેટલી વિચાર કરશો. બિલકુલ. જ્યારે બાળકોના માટેની વાત હોય ત્યારે એક પેરેન્ટ્સના ઇમોશન પણ જોડાયેલા હોય અને એના કારણે જ એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સિક્યોર બની શકે છે. તમે વાત કરી ડીમેટ એકાઉન્ટની, તો મારે એના વિશે થોડી વધારે માહિતી જાણવી છે કે કેવી રીતના બાળકો માટેનું ડીમેટ એકાઉન્ટ વર્ક કરે છે અને કેવી રીતના એ ખોલાવી શકાય છે. સો માઇનર્સ એટલે 18 વર્ષથી નાના જે બાળકો હોય એ લોકો માટે ડીમેટ અકાઉન્ટ ખોલવાનું પોસિબલ છે, એ અલાઉડ પણ છે. ખોલવા માટે તમે ઓનલાઈન જે પ્લેટફોર્મ્સ હોય છે અથવા તો જે ટ્રેડિશનલ બ્રોકર્સ હોય છે જ્યાં તમે નોર્મલી તમે પોતાનું જ્યાં પણ અકાઉન્ટ ખોલો એ બધી જગ્યાએ તમે માઇનરનું ડીમેટ અકાઉન્ટ ખોલાવી શકો છો. પણ એક એમાં મેજર ડિફરન્સ એ છે કે આપણે 18 વર્ષથી ઉપરના જે લોકો ડીમેટ અકાઉન્ટ ખોલાતા હોય છે એની જોડે એક બીજું અકાઉન્ટ ખુલતું હોય છે જેને આપણે ટ્રેડિંગ અકાઉન્ટ કહીએ છીએ. એટલે આગળ જતા જો આપણે શેર્સ લેવા હોય, વેચવા હોય તો ભલે શેર્સ રહે ડીમેટ અકાઉન્ટમાં, પણ એના જે ટ્રાન્ઝેક્શન કરતા હોય, જે ખરીદ વેચ કરતા હોઈએ એ ટ્રેડિંગ અકાઉન્ટ થ્રુ થાય છે. સો ટ્રેડિંગ અકાઉન્ટ બાળકો માટે બહુ જ અમુક કેસીસમાં જ અલાઉડ હોય છે. એટલે નોર્મલી તમારે જો એક્સચેન્જ પરથી સ્ટોક્સ ખરીદવા કે વેચવા હોય તો એ તમે માઇનરના નામે નહીં કરી શકો. માઇનરના ડીમેટ અકાઉન્ટમાં તમે અમુક વસ્તુઓ કરી શકો છો, જેમ કે આઈપીઓઝમાં તમે અપ્લાય કરી શકો છો. ગિફ્ટ એમાં તમે આપી શકો છો. તો સમજો તમારા નામે તમે સ્ટોક્સ લીધા, ક્યાં તો પરિવારના બીજા જે લોકો હોય એ લોકોએ પોતાના નામે સ્ટોક્સ લીધા હોય અને એ એમણે બાળકોને ગિફ્ટ કરવા છે, તો એ ડેફિનેટલી પોસિબલ છે. એ સ્ટોક્સ તમે ગિફ્ટ કરી અને માઇનરના ડીમેટ અકાઉન્ટમાં લઈ શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડ્સ પણ તમે માઇનરના નામે ડીમેટ અકાઉન્ટમાં ખરીદી શકો છો. એટલે જે સ્ટોક્સની લે વેચ જે તમે નોર્મલી કરતા હો છો તમારા અકાઉન્ટમાં, ખાલી એ વસ્તુ માઇનર્સ માટે અલાઉડ નથી હોતી, અને અલાઉડ હોય છે તો પણ બહુ અમુક કેસીસમાં જ. પણ અધરવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ્સ, આઈપીઓઝ અને ગિફ્ટિંગ ઓફ સ્ટોક્સ એમાં તમે આરામથી આ ડીમેટ અકાઉન્ટ માઇનરનું વાપરી શકો છો. બિલકુલ. તો કેવી રીતના બાળકોનું ડીમેટ એકાઉન્ટ વર્ક કરે છે અને કેવી રીતના એમના નામ પર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે એના વિશે આપણે માહિતી મેળવી. મેમ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે જનરલી પેરેન્ટ્સને એવું હોય કે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એ અમારા બાળક માટે એડવાઇઝેબલ છે જ્યારે રેગ્યુલરલી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે. તો શું ઓછામાં ઓછી 1000 રૂપીઝ જે કે 500 રૂપિયા જેટલી કિંમતનું પણ રોકાણ કરી શકાય? અને શું એનાથી મોટું કોર્પસ બની શકે? ડેફિનેટલી. ઇનફેક્ટ
તમે બિલકુલ કાંઈ રોકાણ ન કરો એના બદલે તમે 1000 રૂપિયાથી પણ જો શરૂઆત કરતા હો તો જસ્ટ તમને 2-3 દાખલા આપું કે તમે બાળક જન્મ્યું હોય ત્યારથી જો દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો. બાળક 10 વર્ષનું થશે ત્યાં લગી આ રોકાણ અને પ્લસ એની ઉપર જે રિટર્ન આવશે એ બધું મળીને લગભગ 2.5 લાખ રૂપિયાથી થોડી ઉપરની અમાઉન્ટ તમારી પાસે અવેલેબલ રહેશે. સમજો તમે બાળક 18 વર્ષનું થાય ત્યાં લગી રોકાઈ જાઓ કે ત્યાં લગી તમે એવરી મંથ એમના માટે 1000 રૂપિયાનું એસઆઈપી કરો છો તો આ સેમ અમાઉન્ટ વધીને લગભગ 7.5 લાખ રૂપિયાની આસપાસની થઈ જશે. અને તમે જો 21 વર્ષ લગી સેમ પ્રોસેસ કન્ટિન્યુ કરતા હો તો લગભગ 11 લાખ રૂપિયાની આસપાસની અમાઉન્ટ તમે ફક્ત 1000 રૂપીસ પર મંથના એસઆઈપી થી કરી શકો છો. ઓફકોર્સ તમારી પાસે જો કેપેસિટી હોય તો બને એટલું વધારે રોકાણ કરવું જોઈએ બાળક માટે, કારણ કે સેમ લોજિક છે. જો તમે લાંબો ગાળો આપશો એ ઇન્વેસ્ટમેન્ટને ગ્રો કરવા માટે તો તમારું રિટર્ન અને એનું કમ્પાઉન્ડિંગનું બેનિફિટ સૌથી વધારે મળશે તમને. પણ નાની અમાઉન્ટથી પણ સ્ટાર્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બિલકુલ. તો કેવી રીતના 1000 રૂપિયા જેટલી નાની રકમથી પણ તમારા બાળકનું ભવિષ્ય તમે બનાવી શકો છો અને એમને જ્યારે ક્રિટિકલ ટાઈમમાં અમુક વખતે એડમિશન ટાઈમે કે કોઈ પણ સંજોગોમાં તમને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તમે એ જ રકમ જે 1000 રૂપિયાથી તમે બચાવેલી છે એ યુટિલાઇઝ કરી શકશો. આગળ પૂછવા માંગીશ કે ભારતમાં બાળકોને માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બીજા કયા સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે જેમાં પેરેન્ટ્સને વધારે રિસ્ક પણ ના લેવું હોય અને સેફલી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેવા કયા કયા ટૂલ્સ પર રોકાણ કરી શકાય? સો આઈ થિંક આવી સિચ્યુએશનમાં જ્યારે તમારે બહુ વધારે રિસ્ક ન લેવું હોય, તમે સુકન્યા સમૃદ્ધિ, પીપીએફ, થોડા ઘણા સારી કંપનીઝના સ્ટોક્સ જો તમે લઈ લો અને બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને સોનું, આ બધી વસ્તુઓ જો મળી અને રિસ્ક પ્રોફાઇલ વાઇઝ આ થોડું મીડિયમ રિસ્ક વાળું છે. એટલે તમારા પૈસા તો ગ્રો થશે પણ બહુ વધારે પડતું રિસ્ક પણ નથી. મારું સજેશન છે કે તમે આ બધી વસ્તુઓમાં પૈસાનું રોકાણ કરો અને તમારે રિસ્ક નથી લેવું કરીને ખાલી ફિક્સ્ડ ડિપોઝિટમાં તમે પૈસા નાખી દો કે કોઈ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં પૈસા નાખી દો. એ વસ્તુ ન કરો, કારણ કે એમાં તો રિટર્ન બહુ જ ઓછું મળે છે. સો બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, સુકન્યા સમૃદ્ધિ, પીપીએફ અને ગોલ્ડ, તમે આ વસ્તુથી શરૂઆત કરી શકો છો. બિલકુલ. તો અપાર્ટ ફ્રોમ ડીમેટ એકાઉન્ટ, સ્ટોક માર્કેટ સિવાય પણ ઘણા બધા સેફ ઓપ્શન્સ છે જેના પર તમે રોકાણ કરી શકો છો. આગળ પૂછવા માંગીશ કે જનરલી જ્યારે રોકાણની વાત કરતા હોય, જે લોકો અવેર છે એ લોકોને તો માટે ઘણી બધી વસ્તુઓ ઓપ્શન્સ અવેલેબલ છે, પણ જે લોકો અવેર નથી એ લોકો લેક ઓફ ઇન્ફોર્મેશનના કારણે કે કોઈ પણ સંજોગોના કારણે કઈ કોમનલી મિસ્ટેક્સ કરતા હોય છે જ્યારે એમના બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે? તો સૌથી પહેલી વસ્તુ કે ઇન્વેસ્ટમેન્ટ લેટ ચાલુ કરવું. અવેરનેસ ન હોવાથી તમે બાળક ઘણું મોટું થઈ ગયા પછી પૈસાનું રોકાણ કરવાનું ચાલુ કરશો તો જે ટાઈમ કોસ્ટ આવે છે કે આટલા વર્ષો તમે ગુમાવી દીધા, એનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે કે આગળ જતા તમારા બાળકના હાથમાં કેટલા પૈસા હશે. સેકન્ડ, અને જે તમે આની પહેલાના પ્રશ્નમાં પણ મને પૂછ્યું કે રિસ્કથી ડર લાગે છે એટલા માટે તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જાઓ. તમે એફડીમાં જ ખાલી પૈસા રાખો અથવા તો એવી ઇન્સ્યોરન્સ પોલિસીઝમાં પૈસા નાખો જેમાં તમને મનમાં એવું લાગે કે સેફટી છે પણ એકચ્યુઅલી એનું રિટર્ન એમાં બહુ ઓછું હોય છે. સો એ બધી ભૂલો અવોઇડ કરવી જોઈએ. બહુ રિસ્કી વાળા ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઇન્વેસ્ટ નહીં કરવું જોઈએ કે જેમાં તમને એકચ્યુઅલી સમજણ નથી પડતી કે પ્રોડક્ટ શું છે. ખાલી કોઈએ તમને કીધું કે રિટર્ન સારું આવશે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ બાળકો માટે છે કરીને તમારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ, કારણ કે ઘણા બધા ફેમિલીઝમાં પૈસાની બચત કરી અને ઇન્વેસ્ટ કર્યા છતાં પણ ખોટી પ્રોડક્ટ હોવાથી એ લોકો લોસીસ ભોગવતા હોય છે. સો આ બે વસ્તુ. અને ત્રીજી વસ્તુ જે ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં પણ એક બિહેવિયરલ ફાઇનાન્સની દ્રષ્ટિએ આપણે જો જોઈએ કે લોકો બાળકો જોડે પૈસાની વાત જ નથી કરતા. સો બાળક નાનું હોય ત્યારથી ઘરમાં કોઈ દિવસ એણે પૈસાને લગતી, બજેટને લગતી, ઇન્વેસ્ટમેન્ટ્સને લગતી વાત કોઈ દિવસ સાંભળી જ નથી હોતી, જેનાથી સડનલી જ્યારે એક દિવસે પૈસા કમાવાનું ચાલુ કરે છે અને એની ઉપર જવાબદારીઓ આવી પડે છે, એ બધી વસ્તુઓ એને બહુ ઓવરવેલ્મિંગ, બહુ ડરાવની લાગે છે. સો આ ત્રીજી એક મિસ્ટેક છે જે પેરેન્ટ્સ કરતા હોય છે. તો તમે નિવેશ તો કરો જ પણ એની સાથે સાથે બાળકને નાનપણથી એડ્યુકેટ પણ કરો કે પૈસાની કેવી રીતના તમારે પૈસા કેવી રીતના સંભાળવા જોઈએ. બિલકુલ. તો બાળકોને નાનપણથી તમે જે અલગ અલગ સંસ્કારો આપો છો, સમજણ આપો છો, એમાં પૈસાનું મહત્વ શા માટે જરૂરી છે, કેવી રીતના પૈસા વાપરવા જોઈએ અને કેવી રીતના પૈસાને બચાવી અને એને રોકાણ તરફ વાળવા જોઈએ એ પણ શીખવાડવું એટલું જ જરૂરી છે. મોહિની મેમ, થેન્ક યુ સો મચ આજે અમારા સાથે આ એપિસોડમાં જોડાવા માટે અને આ પેરેન્ટ્સને એક ગોલ્ડન રૂલ બુક આપવા માટે કે કેવી રીતના એ લોકો એમના બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે, જેથી કરીને આ હેબિટ જો પેરેન્ટ્સમાં આવશે તો જ બાળકોમાં આવશે. આપણે જે ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, તો એવી જ રીતના જો પેરેન્ટ્સ એ હેબિટ રાખતા હશે તો જ, અને એ જ વસ્તુ બાળકો ઓબ્ઝર્વ કરી
અને શીખી અને એમના ભવિષ્ય માટે પણ કન્ટિન્યુ કરશે. અને આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ, પરંતુ અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.